ઘણા આપણે એમ કે ભાઈ ભગવાન કૃષ્ણ છે એને એને આપણે ભગવાન શું કામ કહે આમ હવે આને કહેવું હું એટલે એને હું ટૂંકો જવાબ આપું કે હાથમાં સુદર્શન ચક્ર લઈ લઈને તો બ્રહ્માંડને તોડી નાખવાની જેનામાં તાકાત છે એ કૃષ્ણ છે, પણ છતાંય શિશુપાલ તમારી જેવા કોઈ શિશુપાલોની હોહો ગાળું સહન કરવાની એમાં ધીરજ છે ને એટલે ભગવાન છે સાહેબ. કારણ કે ભગવાન ભગવાન છે. ભગવાન રામ એટલે જ કહેવાય ને એક અરે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય છતાં રાવણ જેવા રાવણને એમ કહે કે તને હજી આગ માની જાય તો આને બાંધવું નથી, જેમાં ક્ષમા દેવાની તાકાત હોય. અને ત્રીજી વસ્તુ એ છે કે આપણા 16 સંસ્કાર છે. આપણે જીવનમાં 16 સંસ્કાર આવે. પ્રથમ ગર્ભ સંસ્કાર, શ્રીમદ સંસ્કાર, એમ કરતા કરતા લગભગ બધા મને હોળે હોળ આવડે છે, પણ એ મને જ જવું. પણ હોળે હોળ સંસ્કાર આપણને બધાને ન મળે. આપણે દરેક સમાજને 16 સંસ્કાર ન મળે. દાખલા તરીકે આપણે જનોય ધારણ ન કરીએ તો અગ્નોપવિત સંસ્કાર આપણને ન મળે. ત્રીજી વાત, આપણને સમાધિ સંસ્કાર સમાધિમાં ન મળે, આપણને અગ્નિ સંસ્કાર મળે. અંતિમ સંસ્કારમાં અગ્નિ સંસ્કાર મળે, પણ સમાધિ ન મળે. પણ મારે કહેવું છે એ સાહેબ કે બધાય સંસ્કાર તો ન મળે, પણ એક સાથી ઠોકીને કહું કે ગર્ભ સંસ્કારના તો હોય 100% હકદાર છે. અને આ બધું કોઈ પાયા ઉપર ઉભો હોય ને તો ગર્ભ સંસ્કાર ઉપર. આ વૃદ્ધાશ્રમ ખુલ્યા છે એ ગર્ભ સંસ્કાર. હમણાં તો એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો તે સીધો બોલ્યો. નગર ખરેખર તો જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે ને. લગ્ન હોય અને વરરાજા એને માંડવામાં હોય ત્યારે અંગરખું ને સાફો ને હાથમાં તલવાર લઈને આમ ફેરા ફરે તો હારો લાગે. આડેથી પહેરીને નીકળે કે હારો ન લાગે. આપણે એમ થાય ક્યાંક નાટકમાં જાતો હશે. કોઈ ન હોય ને બસમાં એકલો સાફો હાથમાં તલવાર લઈને બસમાં હેન્ડલ પકડીને ઉભો હોય તો કોણ વરરાજો કે વરરાજ હોય તો હારે જાનડિયું હોય, અણવર હોય, વગેરે વગેરે જાનૈયા હોય. કોઈ હાદા હોય, કોઈ જાનમાં તો બધા હોય ને. ઈ પછી એનો ઉતારો નોખો હોય. ઈ ન્યા બેઠા બેઠા કે રમણવાર પતી ગયું કે પૂરું થઈ ગયું. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. વાત આ છે. તો બાળક જન્મતા વેત રડે તો જ સારું લાગે. જન્મતા જ રડે. હાસ્ય સારું જ છે સુરેશભાઈ, હસવું સારું જ છે બાદશાહ. પણ જન્મતા વેત જો બાળક દાંત કાઢે નશું ગામ મૂકીને વયું જાય કે કોણ આવ્યો ભૂતના પેટનો એમ. નકર હાસ્ય સારું છે પણ જન્મતા વેત હશે તો કોની સામે હસવું તો ખબર પડી જોઈએ ને. આ બાળક તો હસ્યોય નહીં, રડ્યોય નહીં, અને સીધું બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. આમ કરીને ઝુકેગા નહીં ચાલા. ડોક્ટર ધ્રુજી ગયો. સાહેબ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું છે. માટે પેટમાં પોઢી ભાઈ હો પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત. આલુડાના મુખ સે દીધી ઓઢી એની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદર ના આવે, માતા જીજા ભાઈ ઝુલાવે.
હજાર તોપ મંડાશે માતા જીજાબાઈ ઝુલાવે પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત જીજાબાઈ અહીંયા પુરાવો આપે છે કે શિવાજી તું મારા પેટમાં હતો ત્યારે મેં રામાયણના અને ભાગવતના પાઠ વાંચ્યા છે ભલામણ કરે છે માં આવું આગળ હોય કે હા માતાઓ બહેનો બેઠા છો એટલે વિનંતી ખાતર એક વાત કરું છું અનેક પવિત્ર ચેતનાઓ આકાશમાં આટા મારી રહી છે એને અવતરવું છે પણ જનેતાને ગોતે છે જનેતાને ગોતે છે કારણ કે અહીંયા તમારે હેલિકોપ્ટર ઉતારવું હોય તો હેલિપેડનું આયોજન કરવું પડે પ્લેન ઉતારવું હોય તો રનવેનું આયોજન કરવું પડે તો આવા સંતો જેવી મહાન ચેતનાને ઉતરવા માટે જનેતાને ગોતતા હોય છે દાતાઓની માટે એવી જનેતા ગોતતા હોય છે સાહેબ ત્રણ જ ઉપર આખી દુનિયા હાલે છે એક ભક્ત ઉપર એક દાતાર ઉપર અને એક સુરવીર ઉપર એટલે મારે એક વાત માતાઓ બધાની હાજરી છે એટલે એક વાત કહું ગર્ભ સંસ્કાર કેટલું કામ કરતું હોય છે ભાગવત કથા છે પણ આમાં મહાભારતનો એક નાનો પ્રસંગ લઉં બરોબર મહાભારતનું યુદ્ધ ચાલે છે એમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા જાય છે એ મહાભારતના યુદ્ધની જ આ કથા ગર્ભ સંસ્કાર શું કામ કરે એ વાત કરું છું આપણે હું નથી કહેતો હવે કહે છે ભગવાન કૃષ્ણ કહે છે ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડા દૂર વયા ગયા છે અને એમાં કૌરવોએ વંચિતા આપ જાણીએ છીએ આ વાતને હાથકોઠાનું યુદ્ધની રચના કરી હવે પાંડવોમાં હાથકોઠા યુદ્ધ કરી શકે એવી કોઈ વ્યક્તિ હતી નહીં ધર્મરાજ યુધિષ્ઠિરે બીડું મૂક્યું અને તેથી ભગવાન કૃષ્ણનો સગો ભાણેજ અર્જુનનો દીકરો બેન સુભદ્રાનો કુંવર 21 વર્ષના અભિમાન્યુ એ છોકરા દીકરા ઘડીક બેસી જા બધા યુદ્ધ હાલે છે આમાં હું ઝાકાજી કે બોલે એટલે ધ્યાન રાખો કે અને અત્યારે જેવા યુવાનની વાત હાલે છે મૂળ વાત ઉપર આવું સાહેબ 21 વર્ષના અભિમાન્યુએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે દાદા હું આપણા પક્ષમાંથી નબળું નહીં કહેવા દઉં કાલ કૌરવો એમ કહે કે પાંડવ પક્ષમાંથી કોઈ હાથકોઠાના યુદ્ધમાં લડવા વાળો નહોતો ટૂંકી વાત લવ સાહેબ આપ જાણીએ છીએ અભિમાન્યુ 6 કોઠા સુધી લડે છે 7મા કોઠામાં પરાજય થાય છે મારે પ્રાણની વાત હવે કરવી છે અભિમાન્યુનું શરીર ઘરે આવે છે બેન સુભદ્રા છે એ અહીંયા ફાટ રુદન કરે છે સુરેશભાઈ કલ્પના કરો કે જેનો હગો મામો કૃષ્ણ હોય જેનો ભાઈ કૃષ્ણ હોય બેન સુભદ્રાને કેવડું ગૌરવ હોય એને એનો એકનો એક દીકરો જ્યારે આવી રીતે પહોંચ્યો હોય અહીંયા ફાડ રુદન કરે છે અને એમાં ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે હવે સાંભળો ભગવાન કૃષ્ણને આવતા જોઈને સુભદ્રા બેને ગડગડતી દોડ દે અને ભગવાન કૃષ્ણના ડોકે ટીંગાઈ ગઈ બત ભરી ગઈ ગોવિંદ ગોપાલ મારા એકના એક દીકરાને કૌરવે દગાથી માર્યો ગોવિંદ મારા એકના એક દીકરાને આ કૌરવોએ દગાથી માર્યો યુદ્ધના નિયમોને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે ગોપાલ હજી તો મારા અભિમન્યુને પરણાવ્યો
એની પત્ની ઓતરાના પેટમાં એનું બાળક છે, હજી એનું મોઢું નથી જોયું એને. માટે તારી બેન તને કલ્પના કરીને કહે છે, કલ્પન કરીને કહે છે, મારા દીકરાને બેઠો કહે, મારા દીકરાને એકવાર હજેવન કર, પછી જોઈ લે મારા દીકરાની તાકાત. ભગવાન કૃષ્ણ બોલતા નથી. છેલ્લે સુભદ્રાના બે હાથમાં પિતાંબર રહી ગયું છે, જુરે છે. ગોપાલ કેમ બોલતો નથી? ગોવિંદ છેલ્લે છાતી ઉપર ઢીકા મારે છે સુભદ્રા. ભગવાન નારાયણ ની આંખો બંધ છે, આંખમાં દાડ 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 આહું પડે છે, પણ અતિ સુભદ્રાનું રુદન હતું. ભગવાન નારાયણ હવે આંખ ખોલે છે, સુભદ્રાનું બાવડું પકડે છે. સાવધાન સુભદ્રા, સાંભળજો બાપ, મારી માતાઓ ખાસ સાંભળ્યા. સાવધાન સુભદ્રા, ગોપાલ હું ક્યારની રડું છું, જો તારો ભાણેજ સૂતો છે, મેં જોયો છે, તો મારા દીકરાને હજેવન કર. અને હવે કૃષ્ણ બોલે છે, સાંભળજો સુભદ્રા, એક વાત કહું, આ તારા દીકરાનું મૃત્યુનું કારણ કૌરવો નથી. ભગવાન કૃષ્ણ કહે છે, સાંભળજો, સાંભળ બેન સુભદ્રા, આ તારા દીકરા અભિમન્યુનું મૃત્યુનું કારણ કૌરવો નથી, તું છો ગોવિંદ. હા તું છો બેન, મારા ભાણેજનું મૃત્યુનું કારણ તું છો ગોપાલ. તને યાદ છે સુભદ્રા, આ અભિમન્યુ પેટમાં હતો ને તેથી હું તારી પાસે બેઠો બેઠો હાથ કોઠાની વાત માંડીને બેઠો હતો, હું તને વાત કહેતો હતો, તું સાંભળતી હતી? હા, એ હું તને નહોતો સંભળાવતો, તારા ઉદરમાં જે પોઢ્યો હતો અભિમન્યુ એને સંભળાવતો હતો. અને તે 6 કોઠા સુધી બેન સાંભળ્યું, 7મા કોઠે તું સૂઈ ગઈ. એ 7મા કોઠાની નીંદરે તારા અભિમન્યુને કાયમ સુવડાવી દીધો છે. અને સાંભળી લે સુભદ્રા, એ 7 કોઠા જો તું સાંભળી ગઈ હોત, અને એકવાર અભિમન્યુ જે 7 કોઠાની વાત એ માના કોઠામાં જો સાંભળી ગયો હોત, તો સાંભળી લે સુભદ્રા, પૃથ્વીના ગોળામ ઉપર કોઈ એવો જન્મ નહોતો કે મારા અભિમન્યુનો વાળ વાંકો કરી શકે. પણ જ્યારે કોઈ મહાપુરુષ તમને સંસ્કાર આપે છે, અને જ્યારે ગર્ભમાં જે તમારું બાળક જે સાંભળી રહ્યું છે એ સંસ્કારમાં ખામી રહી જાય છે, ત્યારે તકલીફો પડે છે. હવેનો યુગ તો બેનું સારો છે, એકે બેનું મોબાઈલ વગર નથી રહેતા. દીકરાના વહુ હોય, પોતાની એ ગર્ભ પરિસ્થિતિ હોય, ત્યારે કમસે કમ તમે મોબાઈલમાં તો બેઠા બેઠા તમે સાંભળી લેતા હો. અને એ 8 મહિના સુધી તમે સારી વાતો સિવાય, અરે એમાંય છોડો, એમાંય કાયદેસર ગર્ભ સંસ્કાર માટે શું સાંભળવું એ છે. ત્યાં સુધી જો હરખી વાતો સાંભળી લ્યો, પછી તમારા છોકરાને તમારે કેવું પડે કે દીકરા મંદિરે જાજે, તો સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં, એ મંદિરે જ જાય સાહેબ, બીજે ન જાય. અયોધ્યાથી લઈ અને મૂળભાઈ સાહેબ આજે આવા ડંકા વાગી રહ્યા છે. ધર્મનું જાગરણ થઈ રહ્યું છે. આવા દાતાઓ ખૂબ દાન કરે છે. દાતાઓ દાનથી મંદિરો તો બનશે, પણ મંદિરે જાય એવા તો આપણે ઊભા કરવા પડશે ને મારા બાપ. બાકી પછી મંદિરે ઓટોમેટિક નગારા મૂકી દે. હમણાં તો એક મંદિરે ગયો બાપુ છે, એક લાઈટ થી આરતી કરતા, ટમટમિયા દીવા 5 વાળા લાઈટ ના કપૂર કૌરમ કરુણાવતા. કેમ બાપુ? મને કે વાતો કરે, બાકી મારા દીકરાને કોઈ દિવેલ દેવા ન આવતા. હા હા હા, અમુક ગામમાં તો એવી દિશા છે. નહીં સાહેબ, રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ. માટે હવે એકલી વાતો નથી કરવી, કામે લાગવું પડશે, જાગવું પડશે. એટલે આ આલડું લખ્યું છે ઝવેરચંદ મેઘાણીએ. પણ મને એવું લાગે છે કે આજના ટાઈમ હાટું આ એક કડી તો લખી છે. આ એક કડી છે ને એ વર્તમાન માટે લખી છે. એટલે કઈ પંક્તિ લખી છે? પણ ઉઠ જરે મારા કેહરી રે તારું હિંદવાનું જુવેવા. હરી રે તારું હિંદવાણું જુવે વાટ રે બાપ હિંદવાણું જુવે વાટ.
માને ગાથે ભેટ બંધાવા ભાઈ ને ગાય બાબા બાલુડાની માત ગીચોડે નાના નાના ડુંગરા ડોલે ફૂલડા કેરી છે કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી શિવાજીને નીંદર નાવે માતા જીજા ભાઈ ઝુલાવે શિવાજીને નીંદર નાવે માતા જીજા ભાઈ ઝુલાવે શિવાજીને નીંદર નાવે માતા જીજા ભાઈ